નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 10 માપનમાં પરિમિતિ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો આ વિડીયોને સંપૂર્ણ રીતે જોજો. તો સૌ પ્રથમ આપણે પરિમિતિ વિશે જોઈએ. તો કે પરિમિતિ કોને કહેવાય? તો કે પરિમિતિમાં મુખ્ય બે શબ્દો આવેલા છે. આ પરિમિતિને આપણે છૂટું પાડીએ તો થશે એક તો પરી વત્તા મિતિ. પરિમિતિને અલગ અલગ લખીએ એટલે પરી વત્તા મિતિ, જેમાં પરિનો અર્થ થાય છે બધી બાજુ અથવા દરેક બાજુ. પરિનો અર્થ થાય છે બધી બાજુ અથવા તો દરેક બાજુ, અને મિતિનો અર્થ થાય છે માપન અથવા માપ. આમ પરિમિતિનો અર્થ શું થશે? આપણે અહીં લખીશું તો કે બધી જ બાજુનું માપ એટલે પરિમિતિ. ચલો, આ વાતમાં ખબર પડી. પરિમિતિને અલગ અલગ કરશું એટલે પરી પ્લસ મિતિ. પરિનો અર્થ થાય છે બધી બાજુ અને મિતિનો અર્થ થાય છે માપન અથવા તો માપ. આમ પરિમિતિની વ્યાખ્યા શું થશે? તો કે બધી જ બાજુનું માપ એટલે પરિમિતિ. હવે આપણે ચોરસની પરિમિતિનું સૂત્ર મેળવીશું. અહીં એક ચોરસ દોરેલો છે, તો આપણને ખબર છે કે ચોરસમાં દરેક બાજુનું માપ સમાન હોય. ધારો કે આ હું લંબાઈ આપણે એલ લઈ લઉં તો દરેક બાજુનું માપ કેટલું થશે? તો કે એલ જેટલું. તો આપણે શું શોધવાનું છે? ચોરસની પરિમિતિ શોધવાની છે. આપણે જોઈ ગયા તો પરિમિતિનો મતલબ શું થશે? તો કે દરેક બાજુનું માપ. એટલે આ દરેક બાજુનો આપણે શું કરી દઈશું? સરવાળો. એટલે કે એલ પ્લસ એલ પ્લસ એલ પ્લસ એલ. આ બાજુ પ્લસ આ બાજુ પ્લસ આ બાજુ પ્લસ આ બાજુ, એટલે ચારે બાજુનો આપણે સરવાળો કરી દીધો. ચલો, એલ પ્લસ એલ પ્લસ એલ પ્લસ એલ. અહીં એલનો કેટલી વખત સરવાળો કર્યો આપણે? તો કે 4 વખત. તો 4 ગુણ્યા એલ એટલે ચોરસની પરિમિતિ. આપણે એલ શું હતું? લંબાઈ હતું. તો સૂત્ર શું બનશે? 4 ગુણ્યા 1 બાજુની લંબાઈ. એટલે આપણે જ્યારે ચોરસની પરિમિતિ શોધવી હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. આમ ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા 1 બાજુની લંબાઈ. ત્યારબાદ છે લંબચોરસની પરિમિતિ. અહીં એક લંબચોરસ દોરે છે, તો લંબચોરસમાં લંબાઈ તથા પહોળાઈ હોય છે. લંબાઈ તથા શું હોય છે? પહોળાઈ. સામસામેની બાજુઓ કેવી હોય લંબચોરસમાં? તો કે સમાન હોય. ચલો, હું અહીં લંબાઈ લઈ લઉં છું એલ. તો જો આ એલ હશે તો આ બાજુનું માપ પણ એલ થશે, અને પહોળાઈ લઈ લઉં છું બી. તો પહોળાઈ આ બાજુ બી છે અને આ બાજુ પણ બી થશે. તો હવે લંબચોરસની પરિમિતિ શોધવી હોય તો શું લખાય? તો કે ચારે બાજુનો આપણે સરવાળો કરશું. તો એલ પ્લસ બી પ્લસ એલ પ્લસ બી. એટલે કે આ બાજુ પ્લસ આ બાજુ પ્લસ આ બાજુ પ્લસ આ બાજુ. ત્યારબાદ અહીં એલનો સરવાળો 2 વખત છે એટલે 2L લખાશે. તેવી જ રીતે બીનો સરવાળો પણ 2 વખત છે એટલે 2B. આ બંનેમાંથી હું 2 કોમન લઈ લઉં એટલે કે સામાન્ય લઈ લઈએ 12. ચલો, અહીંથી 2 બહાર આવી ગયા તો અંદર એલ બચ્યો, અને આટલેથી 2 બહાર આવી ગયા એટલે અંદર બી બચ્યો. એલ શું હતું? તો કે લંબાઈ હતી. તો 2 લંબાઈ વત્તા પહોળાઈ. લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું બન્યું? 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ત્યારબાદ કેટલાક નિયમિત આકારો અને તેમની પરિમિતિ. તો નિયમિત આકારો કોને કહીશું આપણે? તો કે જે આકારોની દરેક બાજુનું માપ સમાન હોય. નિયમિત આકારો જેને કહીશું જે આકારોની દરેક બાજુનું માપ કેવું હશે? તો કે સમાન. એટલે કે એની દરેક બાજુ સરખી હોય તો એ આકારને આપણે નિયમિત આકારો કહીશું. તો તેમાં જોઈ લઈએ નિયમિત પંચકોણની પરિમિતિ. હવે પંચકોણમાં કેટલી બાજુ હશે? તો કે 5 બાજુ હશે.
કેટલી બાજુ હશે? 5. તો 5 બાજુનો સરવાળો થશે. તો આપણે ડાયરેક્ટ શું લખી શકાય? તો કે 5 ગુણ્યા 1 બાજુનું માપ. તો આ લખી શકાય. ત્યારબાદ નિયમિત ષટકોણની પરિમિતિ. તો ષટકોણમાં કેટલી બાજુ હશે? તો 6 બાજુ. તો એનું સૂત્ર શું લખી શકાય? 6 ગુણ્યા 1 બાજુનું માપ. તેવી જ રીતે નિયમિત અષ્ટકોણની પરિમિતિ. તો જેમાં 8 બાજુ હશે તેનું સૂત્ર થશે 8 ગુણ્યા 1 બાજુનું માપ.